અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામે પ્રેમ પ્રકરણમાં એક યુવકની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે। કુટુંબી ભત્રીજા સાથેના પ્રેમ સંબંધમાં દિનેશ સોલંકી નામના યુવકને પોતાની જાન ગુમાવવી પડી છે। એક વર્ષ પહેલા યુવતીને ભગાડી જવાના મામલે રાખેલી અદાવતમાં 4 દિવસ પહેલા 3 શખ્સોએ ખેતરમાં સૂતેલા દિનેશ પર જીવલેણ હુમલો કર્યો હતો। असैन्य मार मारवाना कारणे गंभीर रीते इजाग्रस्त थयेला दिनेशनु अमरेली खाते सारवार दरमियान मौत निपज्યું છે। રાજુલા પોલીસે આ મામલે 3 શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટેનો ચક્રો ગતિમાન કર્યા છે। આજ સાથે આપણા સંવાદદાતા અશોક મણવર જોડાઈ ગયા છે। જી અશોક, રાજુલાના ભાક્ષી ગામે प्रेम संबंध में जे हत्यानो बनाव सामे आव्यो छे ते अंगे शुं छे समग्र विगत? ચોક્કસ જણાવી દઉં છું। ખાસ કરીને રાજુલાના ભાક્ષી ગામે 1 વર્ષ પહેલા કુટુંબિક યુવતીને ભગાડી દેવાના મુદ્દે યુવકની હત્યા થઈને સામે આવ્યું છે। રાજુલાના ભાક્ષી ગામે આ ઘટના બની હતી। કુટુંબિક ભત્રીજા સાથે પ્રેમ સંબંધ થયો હોય તેને લઈને પરિવારજનોમાં ક્યાંક ને ક્યાંક મન દુઃખ હોય તેને લઈને 1 વર્ષ પહેલા યુવતીને ભગાડી દેવાની ઘટના બની હતી। ખાસ કરીને 4 દિવસ પહેલા ભાક્ષી ગામે ખેતરમાં સૂતેલા યુવક પર 3 શખ્સોએ હુમલો કર્યો હોય પટ્ટા અને દોરી વડે અસંખ્ય માર માર્યાની ઘટના સામે હતી। તેને લઈને યુવાન છે ઇજાગ્રસ્ત થયો હતો। દિનેશ સોલંકી નામનો યુવાન ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે અમરેલી સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ખાસ કરીને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું તો પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધ્યો છે। હત્યાનો ગુનો નોંધી હાલ તો પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો આ ઘટનાને લઈને આ વિસ્તારની અંદર ચકચાર મચી ગયો છે। अशोक, आ सिवाय जे 3 शख्सोए हत्या करी छे, शुं आ शख्सो ते युवतीना कोई अंगत संबंधी हता? ચોક્કસ કહી શકાય। હાલ તો જે હત્યાનો ગુનો બન્યો છે તેને લઈને પોલીસે આ યુવકોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। આ યુવતો છે તેના કોઈ પરિવારજનો છે કે કોણ છે તે તો ઝડપાયા બાદ અંગેની વધુ જાણકારી મળશે, પરંતુ આ ઘટનાને લઈને આ વિસ્તારની ચકચાર બની ગયો છે અને આ 1 વર્ષ પહેલાની ઘટના હોય યુવતીને ભગાડી ગયા અને મન દુઃખને લઈને આ ઘટના બની હતી। હાલ તો 4 દિવસ પહેલા ભાક્ષી ગામે ખેતરમાં સૂતેલા યુવક પર હુમલો થયો હતો। હુમલાને લઈને આ યુવક ઇજાગ્રસ્ત થયો અને હાલ તો યુવકનું મૃત્યુ થતા લોકોમાં પણ રેટી વેપી ગયા અને હાલ જે 3 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો છે તે હત્યારો સામે ગુનો નોંધી પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। હાલ તો ઝડપાયા બાદ આ લોકો પછી વધુ જાણવા મળશે કે આ યુવક જે હત્યારા છે તે તેના પરિવારજનો છે કે અન્ય કોણ કોણ આની અંદર સામેલ છે તેને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અશોક, આ સિવાય જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તે યુવતીની કોઈ પ્રતિક્રિયા? ચોક્કસ કહી શકાય કે હાલ તો એ બાબતની કોઈ પ્રતિક્રિયા સામે આવેલ નથી, પરંતુ આ જે ઘટના બની છે તેને લઈને પરિવારજનોમાં પણ ક્યાંક ને ક્યાંક દુઃખની ઘટના હોય તેવું જોવા મળ્યું છે। ખાસ કરીને આ ઘટનાને લઈને આ ચારેકોર ચકચાર મચી ગયો હતો ને પોલીસ દ્વારા ઝીણવટભરી આ બાબતે તપાસ કરવામાં આવી છે ને યુવતીનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે ને હાલ યુવતી દ્વારા આ બાબતે હજી કોઈ પ્રતિક્રિયા આપેલ નથી। જી અશોક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।